જો આ તમારી બસની ટિકિટ, આ તમારો બસનો નંબર અને આ જે સીટ નંબર છે, બરાબર? હવે તમે સુરત જઈને પહોંચજો, 10 વાગ્યાની ગાડી છે, જલ્દી જાઓ તમે. એ હા, જય માતાજી. હા, જય માતાજી, હો. એટલે તમે સુરત ના ગયા? અરે તમે જે બસ કીધી ને એ તો અમદાવાદ થી મુંબઈ ની હતી. અમારે તો સુરત જવું તું બેટા. અરે તમને સુરત મૂકીને જ મુંબઈ જાત. આપણો તો પોપટ થઈ ગયો બેટા. લે ઓલો આપણને કેતો તો બેસી જાવ પણ આપણે જ ન બેઠા. હે ભગવાન, શું કરું આ બેનું? बस बुलाएगा क्या? ગાયત્રી બેટા. ઓહો, આટલા પ્રેમથી મને બોલાવી. ચલો આજે તો એમનો વારો પાડું. લાય બેટા તારી મદદ કરી દઉં. ઓહો, આજે તો મારા સાસુ બહુ મસ્કા મારે છે ને કઈ. લાય બેટા શાક સુધારી દઉં. મમ્મી આટલા બધા મસ્કા કેમ મારો છો? સાચું સાચું બોલજો, શું કામ છે મારું? કઈ નહીં બેટા, ઇન્સ્ટાગ્રામમાં મને એકાઉન્ટ બનાવી દે ને, મારે રીલ્સ બનાવવી છે. ઇન્સ્ટાગ્રામ બોલતા તો આવડતું નથી અને રીલ્સ બનાવવાના હતા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. મમ્મી કાલે જયભાઈ માટે છોકરી જોવા જવાના છે ને, તે મને બોલાય છે. હા તો જો આપણો જય છે ને થોડો ઊંચો છે, થોડો બોડીમાં છે. છોકરીની જરાક હાઈટ જોઈ લેજે. છોકરીની હાઈટ માપે કે ના માપે, એનો જીવડો પહેલા માપી લેજે. એ સાંભળો, માર્કેટ જઉં છું, કઈ લાવવું હોય તો કહી દે. એ હા, એ લક્ષનો બાંધો લેતા આવજો. અરે લક્ષનો બાંધો નહીં લાવવા વખતે, આનું દિવસે ને દિવસે શરીર કાળું પડતું જાય છે. પોતાનું થોડું કાળું ભેંસ જેવું હોય તો પછી એમાં સાબુનો વાગ કાઢવાનો. એટલે બાજુવાળા ભાભી મને ખોટા મસ્કા મારતી હતી એમ ને?